Hello friends, welcome to the fourth part of JEE Mains Determinant and Matrices. લાસ્ટ સેશનની અંદર આપણે પ્રોપર્ટીઝ ઓફ મેટ્રાઇસીસના ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યા. આ સેશનમાં પણ આપણે આ જ ક્વેશ્ચન્સને આગળ કન્ટિન્યુ કરીશું. તો પ્રોપર્ટીઝ ઓફ મેટ્રાઇસીસમાં નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે if a n cross n singular matrix such that 3A BA inverse plus A is equals to twice A inverse BA, then find determinant of A plus B and find determinant of AB A inverse minus A inverse BA. આ બે ડિટર્મિનન્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. બટ સૌથી પહેલા જે તમને ગિવન કન્ડિશન છે એને આપણે થોડું પ્રોપર એક વખત લખી દઈએ. સો ગિવન કન્ડિશનમાં છે તમારી પાસે 3AB A inverse plus A twice A inverse BA. તમારે લાવવું છે determinant of A plus B. ચાલો, સો હવે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો તો ફર્સ્ટ ઓફ ઓલ આ 3 ટાઈમ્સ A B A ઇનવર્સ છે અને અહીંયા 2 ટાઈમ્સ A ઇનવર્સ B A છે, બરાબર. તો પહેલા આને આપણે બેલેન્સ કરવું પડે સમહાવ, બીકોઝ આ બધા જે ક્વેશ્ચન છે બહુ પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ થાય. અચ્છા, તો જો હું એમ કહું કે આપણે બંને બાજુ ટ્વાઇસ એડ કરી દઈએ તો 3AB A ઇનવર્સ પ્લસ 3A અને 2A ઇનવર્સ BA પ્લસ 2A. હવે ઓબ્ઝર્વ કરો કે આ પણ 3A છે ને આ પણ 3A છે, એટલે અહીંયાથી તમે 3A કોમન લઈ લો એટલે BA ઇનવર્સ પ્લસ I બચશે તમારી પાસે, અને રાઈટ સાઈડ પર આ 2 into A કોમન આવી જાય એટલે A ઇનવર્સ B પ્લસ I into 2A. હવે એ સમજવાની વસ્તુ એ છે કે જે જગ્યાએથી કોમન લીધું છે એ જ જગ્યાએ મલ્ટીપ્લાય થાય છે. એટલે કે જો 3A સાથે 3A બંનેની લેફ્ટ સાઈડમાંથી કોમન આવ્યું, કારણ કે અહીંયા 3A છે, તો મેં બ્રેકેટની સાથે લેફ્ટ સાઈડમાં 3A મલ્ટીપ્લાય કર્યું છે અને 2A બંનેના બ્રેકેટની રાઈટ સાઈડ મલ્ટીપ્લાય કર્યું છે. હવે આ 3A BA ઇનવર્સ, બોલો આ I ને બદલે હું AA ઇનવર્સ લખી શકું, રાઈટ? એવી જ રીતે અહીંયા A ઇનવર્સ B છે તો અહીંયા આપણે AA ઇનવર્સ લખી શકીએ, તો આપણે A ઇનવર્સ A લખી દઈએ. સમજી શકો છો આવું કેમ કરાવું છું તે? ચાલો, તો આ 3A બેઠું. હવે અહીંયા B પ્લસ A ની રાઈટ સાઈડમાંથી A ઇનવર્સ કોમન આવે છે, જ્યારે અહીંયા A ઇનવર્સ લેફ્ટ સાઈડમાંથી કોમન આવશે. અને હવે તમે બંને બાજુ ડિટર્મિનન્ટ્સ લઈ લો. 3A B પ્લસ A ઇનવર્સ ડિટર્મિનન્ટ અને A ઇનવર્સ B પ્લસ A ઇન્ટુ 2A. હવે મલ્ટિપ્લિકેશન ઓફ ડિટર્મિનન્ટની પ્રોપર્ટી પરથી ડિટર્મિનન્ટ ઓફ 3A અલગ લઈ લઈએ, અથવા તો પહેલા એવું કરી લઈએ કે જો કોઈ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય થયું હોય અને ડિટર્મિનન્ટમાંથી બહાર આવે તો 3 રેઝ ટુ પાવર n ડિટર્મિનન્ટ A, ડિટર્મિનન્ટ B પ્લસ A અને ડિટર્મિનન્ટ A ઇનવર્સ. એવું જ અહીંયા 2 રેઝ ટુ n ડિટર્મિનન્ટ A ઇનવર્સ, ડિટર્મિનન્ટ B પ્લસ A અને ડિટર્મિનન્ટ A ઇન્ટુ કરીને, રાઈટ? સો કે આ પોઈન્ટ ક્લિયર થતો હોય. હવે શું તો કે જો અહીંયા જે પેર મળે છે, અહીંયા જે પેર મળી તમને એ પણ કોમ્બિનેશન કોનું આવ્યું? ડિટર્મિનન્ટ A, અહીંયા પણ ડિટર્મિનન્ટ A છે, ડિટર્મિનન્ટ A ઇનવર્સ તો અહીંયા પણ ડિટર્મિનન્ટ A ઇનવર્સ છે, ડિટર્મિનન્ટ B પ્લસ છે તો અહીંયા પણ ડિટર્મિનન્ટ B પ્લસ A છે. હવે ડિટર્મિનન્ટ A એઝ ઇટ ઇઝ ડિટર્મિનન્ટ B પ્લસ A. અચ્છા, ડિટર્મિનન્ટ A ઇનવર્સ એટલે 1 બાય ડિટર્મિનન્ટ A બોલાય. એવું જ 2 રેઝ ટુ n અહીંયા 1 બાય ડિટર્મિનન્ટ A, ડિટર્મિનન્ટ B પ્લસ A અને 1 બાય ડિટર્મિનન્ટ A, સોરી ડિટર્મિનન્ટ A only. So that means
કે તમારી પાસે આવી જશે 3 raised to n determinant b plus a equals 2 raised to n into determinant b plus a. So 3 raised to n determinant b plus a minus 2 raised to n determinant b plus a equals to 0. So determinant b plus a bar bracket માં 3 raised to n minus 2 raised to n equals 0. હવે એની બી કોઈ વેલ્યુ પોસિબલ જ નથી કે જેને માટે 3 raised to n અને 2 raised to n સેમ થાય except 0 અને 0 તો પોસિબલ જ નથી. So therefore b plus a equals to 0. So આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર આવ્યો, that is 0. થશે ભાઈ ક્લિયર? નાઉ સેકન્ડ. હવે જોઈએ છે તમને a b a ઇન્વર્સ માઇનસ a ઇન્વર્સ b a. ચાલો તો આમાં પણ હવે a b a ઇન્વર્સ પ્લસ a so 2 a ઇન્વર્સ b a. ચાલો સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ 3ab a ઇન્વર્સ. હવે અહીંયા ઓબ્ઝર્વ કરો, માઇનસ કરીને તમારે a ઇન્વર્સ b a લાવવું છે. ઓકે, તો સૌથી પહેલા માઇનસ 2 a ઇન્વર્સ b a લઈ લઈએ અને ઇક્વલ્સ કરીને માઇનસ a. સો 3ab a ઇન્વર્સ માઇનસ, હું બંને બાજુ આ ઓલરેડી a ઇન્વર્સ 2 ટાઈમ્સ તો હતું તમારી પાસે, આ 2 ટાઈમ્સ ઇન્વર્સ 2 ટાઈમ્સ a ઇન્વર્સ b a માઇનસ a ઇન્વર્સ b a, એવું જ માઇનસ a માઇનસ a ઇન્વર્સ b a કરી દઈએ. ઓકે, હવે શું કરવું છે તો કે હવે થઈ જશે તમારી પાસે 3 ટાઈમ્સ a b a ઇન્વર્સ માઇનસ 3 ટાઈમ્સ a ઇન્વર્સ b. આ બંને ટર્મમાંથી તમે a કોમન લઈ લો, તો રાઈટ સાઈડ પર તમારે a કોમન લેવું પડે. તો માઇનસ i માઇનસ a ઇન્વર્સ b a અને સાથે થઈ જશે a. ચાલો હવે આ બંનેમાંથી 3 કોમન આવી જાય, અથવા તો આપણે અત્યારે આને એઝ ઇટ ઇઝ રાખીએ. ચાલો અહીંયા જે i છે એને બદલે માઇનસ a ઇન્વર્સ a માઇનસ a ઇન્વર્સ b ઇન્ટુ a લખી દઈએ. સો 3ab ઇન્વર્સ સોરી b a ઇન્વર્સ માઇનસ 3a ઇન્વર્સ b a ઇઝ ઇક્વલ્સ ટુ, ચાલો હવે આ બંનેની લેફ્ટ સાઈડમાંથી જો મને માઇનસ a ઇન્વર્સ કોમન લેવું હોય, રાઈટ, માઇનસ a ઇન્વર્સ આપણે કોમન લઈ લઈએ. તો અંદર બચશે a પ્લસ b અને ઇન્ટુ a, અને હવે આમાં બંને બાજુ ડિટર્મિનન્ટ લઈ લો. સો ધેટ મીન્સ કે ડિટર્મિનન્ટ ઓફ 3ab a ઇન્વર્સ minus 3a inverse b is equals to minus a inverse determinant a plus b અને determinant a. હવે આપણે ઓલરેડી એવું પ્રૂફ કર્યું છે કે આ જે determinant a plus b છે એ તો 0 છે, અને આ 3 raised to n બંનેમાંથી બહાર આવી જાય તો ab a inverse minus a inverse b equals to 0. That means કે તમારો આન્સર થઈ જશે ab a inverse minus a inverse b equals to 0. Right? So hope કે તમને આ ક્રાઇટેરિયા ક્લિયર થયો હોય. હવે સમજવા જેવી વસ્તુ શું છે આમાં, તો કે સમજવાનું તમારે એ છે કે પહેલો જે ક્વેશ્ચન આવ્યો ડિટર્મિનન્ટ a પ્લસ b ની વેલ્યુનો, એના પરથી જ તમે બીજો ક્વેશ્ચન બી સોલ્વ કર્યો, રાઈટ. તો આ બીજા પર ડિપેન્ડન્ટ ક્વેશ્ચન કહેવાય. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે એક p ની વેલ્યુ આપી દીધી છે 1101 છે. q is equals to PAP ટ્રાન્સપોઝ છે, તો તમારે p ટ્રાન્સપોઝ q રેઝ ટુ 2015 અને p ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે તમે બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો આ જે p ઇક્વલ્સ જે પોઈન્ટ છે ને, p is equals to √3/2 1/2 -1/2 અને √3/2.
તો આ છે ને ઓર્થોગોનલ મેટ્રિક્સનું એક એક્ઝામ્પલ છે. ઓર્થોગોનલ મેટ્રિક્સ એટલે આપણને ખબર છે કે લંબ શ્રેણિક. એનો મીનિંગ શું થયો કે P ડોટ P ટ્રાન્સપોઝ બરાબર I और P ट्रांसपोज इंटू P बराबर भी आया था. તમને એક વખત યાદ કરાવી દઉં કે એક એક્ઝામ્પલ આપું તમને કે કોઈ એક મેટ્રિક્સ હોય cos થીટા sin થીટા માઇનસ sin થીટા અને cos થીટા. તો આનો તમે એના ટ્રાન્સપોઝ એટલે કે cos થીટા sin થીટા અને માઇનસ sin થીટા cos થીટા આ બેનું મલ્ટીપ્લાય કરશો ને એટલે આન્સર 1001 જ આવશે. એકદમ વ્યાપક એક્ઝામ્પલ થઈ ગયું. અને આમાં હવે તમે થીટાની કોઈ બી વેલ્યુ મૂકો તો જો હું આ એક્ઝામ્પલમાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ π/6 મૂકી દઉં તો મને આ ઉપરનું એક્ઝામ્પલ મળી જશે. સમજમાં આવશે ને? અને આ ક્વેશ્ચન ઓલરેડી તમે ટેક્સ્ટબુકમાં સોલ્વ કર્યો છે. ઓકે, સો આ પ્રોપર્ટી એક યાદ રાખવાની. સો નાવ શું ગિવન છે તમને Q ઇઝ ઇક્વલ્સ ટુ PAP ટ્રાન્સપોઝ. ચાલો તમારે Q ની લેફ્ટ સાઈડ P ટ્રાન્સપોઝ જોઈએ છે તો મેં Q ની લેફ્ટ સાઈડ P ટ્રાન્સપોઝ મલ્ટીપ્લાય કર્યું તો મારે અહીંયા પણ લેફ્ટ સાઈડ P ટ્રાન્સપોઝ મલ્ટીપ્લાય કરવાનું અને રાઈટ સાઈડ P જોઈએ છે એટલે ઇન્ટુ P તો અહીંયા પણ P થઈ જશે. એનો મીનિંગ કે P ટ્રાન્સપોઝ એનો મીનિંગ કે P ટ્રાન્સપોઝ QP નો આન્સર આવી ગયો તમારી પાસે A. રીઝન સમજમાં આવશે બધાને કારણ P ટ્રાન્સપોઝ ઇન્ટુ P તો આયા જ છે અહીંયા પણ P ટ્રાન્સપોઝ ઇન્ટુ P એટલે શું થઈ જશે I થઈ જશે. નાવ તમે A સ્ક્વેર વિચારો એટલે P ટ્રાન્સપોઝ QP ડોટ P ટ્રાન્સપોઝ QP. તો P ટ્રાન્સપોઝ Q P ઇન્ટુ P ટ્રાન્સપોઝ Q ઇન્ટુ P તો A સ્ક્વેર નો આન્સર આવી ગયો P ટ્રાન્સપોઝ Q સ્ક્વેર. ઓલ્સો A ક્યુબ વિચારો તો એ થઈ જશે A સ્ક્વેર ઇન્ટુ A એટલે P ટ્રાન્સપોઝ Q સ્ક્વેર P ઇન્ટુ P ટ્રાન્સપોઝ QP. તો A ક્યુબ નો આન્સર શું આવ્યો P ટ્રાન્સપોઝ Q ક્યુબ P આવશે. ઓબ્ઝર્વ કરતા રહેજો એટલે જ્યારે તમે P ની એક ઘાત Q ની એક ઘાત હતી તો A ની પણ એક જ ઘાત હતી. ઓબ્ઝર્વ શું કરવાનું છે K ની એક ઘાત છે તો Q ની પણ એક ઘાત છે આજુબાજુ P ટ્રાન્સપોઝ P છે. A નો સ્ક્વેર છે તો Q નો પણ સ્ક્વેર છે આજુબાજુ P ટ્રાન્સપોઝ P છે. A નો ક્યુબ છે Q નો પણ ક્યુબ છે તો આજુબાજુ P ટ્રાન્સપોઝ P છે. તો ઇમ્પ્લાઇઝ કરીને તમે એવું લખવા માંગતા હોય કે P ટ્રાન્સપોઝ Q રેઝ ટુ 2015 ને P તો આનો આન્સર A રેઝ ટુ 2015 હું ડાયરેક્ટ લખી શકું. બટ ઓપ્શનની અંદર જો મેટ્રિક્સ ગિવન હોય તો તમારે A રેઝ ટુ 2015 શોધવાનું. હવે એક મુદ્દો યાદ રાખો ક્યારે પણ શ્રેણિકની આટલી મોટી પાવરમાં મલ્ટિપ્લિકેશન નહીં હોય એટલે આ કાઇન્ડ ઓફ રિપીટેડ મેટ્રિક્સ હશે અથવા તો પિરિયોડિક અથવા તો સાયક્લિક. એનો મીનિંગ શું કે અમુક ચોક્કસ પેટર્ન પરથી તમને રિપીટેશન કંઈક જોવા મળશે અથવા તો કંઈક પેટર્ન જોવા મળશે. જેમ કે જો સમજો A બરાબર શું છે તમારી પાસે A બરાબર છે તમારી પાસે 1101. ચલો A સ્ક્વેર વિચારો તો 1101 ડોટ 1101 આન્સર આવશે 1201. એવું જ તમે એક ક્યુબ વિચારો તો આન્સર આવશે 1301. શું ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે A ની એક ઘાત હતી ત્યારે આ ઘટક પણ 1 હતો જ્યારે એનો સ્ક્વેર કર્યો તો આ ઘટક સ્ક્વેર આવ્યો 2 થયો ક્યુબ કર્યો તો આ ઘટક 3 આવ્યો. તો ઇમ્પ્લાઇઝ જ્યારે A ની 2015 કરશો તો 10 2015 અને 1 આવશે. સો ધેટ મીન્સ કે P ટ્રાન્સપોઝ Q રેઝ ટુ 2015 P ઇઝ ઇક્વલ્સ ટુ 1 2015 0 અને 1. આ તમારો ફાઇનલ આન્સર આવે. રાઈટ. સો આમાં કેટલી પ્રોપર્ટીનો યુટિલાઇઝ થયો તો કે પહેલું તો તમે એક શ્રેણિક યાદ રાખો કે જે ઓર્થોગોનલ શ્રેણિકનું એક ટાઈપ છે જે ઓલરેડી તમે ટેક્સ્ટબુકમાં ગણીને આવ્યા છો. જો એ પ્રોપર્ટી ક્લિયર થાય પછી આ ક્વેશ્ચન તમારા માટે સિમ્પલ બની છે. અને બીજું જે આપણે શ્રેણિક A ના ફોર્મેટમાં વાત કરી રાઈટ આવા ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળશે કે જેમાં તમને કોઈક ને કોઈક ચોક્કસ પેટર્ન ડેફિનેટલી જોવા મળતી હોય. ઓકે ચાલો નેક્સ્ટ સેશન ક્વેશ્ચન પર જઈએ.
જો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે A and B are two invertible matrices of order 3x3. First condition છે determinant of A, B, A transpose equals to 8 અને A, B, A inverse equals to 8. આ પણ 8 જ છે. તો તમારે ચેક કરવું છે B, A inverse, B transpose equals to dash. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ જે A, B, A transpose છે એની વાત કરી લઈએ. તો determinant of A, determinant of B, determinant of A transpose equals to 8. આપણને બધાને જ ખબર છે કે determinant A કે determinant A transpose એકનું એક જ થાય. રીઝનમાં લખી દઈએ. determinant A is equals to determinant of A transpose. તો પહેલી પ્રોપર્ટી મળી determinant of A square into determinant of B equals to 8. આ રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. Now determinant of AB inverse is equals to 8. તો આને કહેવાય determinant of A into determinant of B inverse equals to 8. That means કે determinant of A into 1 by determinant of B equals to 8. So determinant A equals 8 times determinant B. A property I result 2 થઈ ગયું. So from 1 and 2 determinant B. ચલો determinant A square ને બદલે 8 ટાઈમ મૂકી દો તો 64 into determinant of B square is equals to 8. So determinant B cube equals 8. Sorry, 1 by 8 થઈ જશે. Right? એનો મીનિંગ કે determinant B ની વેલ્યુ આવી તમારી પાસે 1 by 2. So now I have one result check. So therefore from equation 1 determinant of A square into 1 by 2 equals 8. So determinant of A square equals 16 થઈ ગયું. So તમારે શોધવું છે. So implies determinant of A equals plus or minus 4. So now મારે શોધવું છે determinant of B, A inverse, B transpose. તો આને લખાય B, A inverse, B transpose. The determinant of B into 1 by determinant of A into determinant of B. પાછી સેમ પ્રોપર્ટી કે B અને કોઈ બી મેટ્રિક્સ અને એના ટ્રાન્સપોઝ નો ડિટર્મિનન્ટ સેમ જ હોય. તો ડિટર્મિનન્ટ B એટલે 1 by 2. 1 upon determinant of A એટલે plus or minus 1 by 4 અને 1 by 2. તેનો મીનિંગ કે આન્સર plus or minus 1 by 16. આ ડિટર્મિનન્ટ B, A inverse, B transpose નો આન્સર થઈ જશે. Right? Plus or minus 1 by 16. Right? So hope કે આ પોઈન્ટ તમને ક્લિયર થયા હોય. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. પ્રોપર્ટીઝ નો યુઝ કરીને કરવાનો ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે M and N be 3x3 non-singular skew symmetric matrices such that Mn equals Nm, then M square M transpose N whole inverse dot M N inverse whole transpose equals to dash. સમજો પહેલા તો જે given conditions છે એને આપણે એક વખત ચેક કરી લઈએ કે M and N 3x3 non-singular skew symmetric. Skew symmetric, that means M transpose equals to minus N and N transpose equals to minus N. બીજી કન્ડિશન છે Mn is equals to Nm. પહેલા તો આના પરથી કેટલી વસ્તુ મળી જાય? તો જો હું ઇન્વર્સ લઈ લઉં બંને બાજુ તો મને મળશે N inverse M inverse is equals to M inverse N inverse. આ પહેલી પ્રોપર્ટી મને મળી. રાઈટ? આ પણ આખો પ્રોપર્ટી બેઝ જ ક્વેશ્ચન જશે. ઓલ્સો જો Mn transpose equals Nm transpose હોય
તો n ટ્રાન્સપોઝ m ટ્રાન્સપોઝ ઇક્વલ્સ m ટ્રાન્સપોઝ n ટ્રાન્સપોઝ આ પણ એક પ્રોપર્ટી થઈ ગઈ બરાબર એટલે રિઝલ્ટ કહી દઈએ આપણે આ ફર્સ્ટ રિઝલ્ટ છે આ સેકન્ડ રિઝલ્ટ છે એના બે પરથી આપણને થર્ડ રિઝલ્ટ અને ફોર્થ રિઝલ્ટ મળ્યું નાઉ જે આન્સર જોઈએ છે તે કે સપોઝ x ઇક્વલ્સ m સ્ક્વેર n સ્ક્વેર m ટ્રાન્સપોઝ n હોલ ઇનવર્સ m n ઇનવર્સ હોલ ટ્રાન્સપોઝ ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ m સ્ક્વેર n સ્ક્વેર એઝ ઇટ ઇઝ ચલો ઇનવર્સની મેથડ વાપરીએ તો n ઇનવર્સ ઇન્ટુ m ટ્રાન્સપોઝ નો ઇનવર્સ ડોટ અહીંયા n ઇનવર્સ નો ટ્રાન્સપોઝ ઇન્ટુ m ટ્રાન્સપોઝ રાઈટ સો આટલું પહેલા તો ક્લિયર થયું હોય બધાને બહુ ધ્યાનથી સમજો જે બી કરવાનું છે તે બધું પ્રોપર્ટી પર બેઝ જ કરવાનું છે એટલે બહુ કેરફુલી સમજો નાઉ m સ્ક્વેર આજે n ઇન્ટુ n ઇનવર્સ n સ્ક્વેર છે ને n ઇન્ટુ n ઇનવર્સ m ટ્રાન્સપોઝ ઇનવર્સ n ઇનવર્સ ટ્રાન્સપોઝ અને m ટ્રાન્સપોઝ લખી શકાય અચ્છા n ઇનવર્સ એટલે i થઈ ગયું હવે હું એમ કહું બીજી એક પ્રોપર્ટી હું અહીંયા લખી દઉં કહી દઉં તમને કે તમે ટ્રાન્સપોઝ નો ઇનવર્સ લખો કે ઇનવર્સ નો ટ્રાન્સપોઝ લખો બંને એકનું એક જ થાય સમજો એટલે અહીંયા જે આ m છે એને બદલે m ઇનવર્સ નો ટ્રાન્સપોઝ લખી શકાય ને અહીંયા n ઇનવર્સ નો ટ્રાન્સપોઝ લખી શકાય અને આ m ટ્રાન્સપોઝ એટલે માઇનસ m એટલે પ્રોપર્ટી અહીંયા લખી દઉં કે કોઈ પણ મેટ્રિક્સ A ના ઇનવર્સ નો ટ્રાન્સપોઝ કરો કે ટ્રાન્સપોઝ નો ઇનવર્સ કરો બંને એકનું એક જ થશે ચાલો સો આ જે માઇનસ m જે છે એને બહાર લઈ લઈએ m તો એઝ ઇટ ઇઝ જ રહેશે ખાલી સાઇન ને બહાર લઈ લઈએ બરાબર એટલે માઇનસ m સ્ક્વેર ચાલો હવે n અચ્છા આ બેને જોઈને શું દેખાય m ઇનવર્સ નો ટ્રાન્સપોઝ n ઇનવર્સ નો ટ્રાન્સપોઝ તો આને જોઈને n ઇનવર્સ ડોટ m ઇનવર્સ હોલ ટ્રાન્સપોઝ લખાય n ઇનવર્સ ડોટ m ઇનવર્સ હોલ ટ્રાન્સપોઝ ઇન્ટુ m ક્યાં તો પછી અત્યારે આને એઝ ઇટ ઇઝ રાખો ચાલો જસ્ટ અ મિનિટ અચ્છા આ m ઇનવર્સ ડોટ n ઇનવર્સ નો જે ટ્રાન્સપોઝ છે એના બિહાફ પર આવું પણ લખી શકાય કે m ટ્રાન્સપોઝ નો ઇનવર્સ અને n ટ્રાન્સપોઝ નો ઇનવર્સ સાથે m ચલો માઇનસ m સ્ક્વેર અચ્છા આ m ટ્રાન્સપોઝ એટલે સપોઝ આ પહેલો મેટ્રિક્સ અને આ બીજો મેટ્રિક્સ તો આને રિવર્સમાં લખવું હોય તો આવું લખાય ને કે n ટ્રાન્સપોઝ m ટ્રાન્સપોઝ હોલ ઇનવર્સ ઇન્ટુ m તો માઇનસ m સ્ક્વેર ઇન્ટુ n બોલો n ટ્રાન્સપોઝ એટલે માઇનસ m ટ્રાન્સપોઝ એટલે માઇનસ m હોલ ઇનવર્સ ઇન્ટુ m તો આ માઇનસ માઇનસ અંદર જ પ્લસ થઈ ગયું એટલે અહીંયા તમને મળી જશે n m ઇનવર્સ સો માઇનસ m સ્ક્વેર n બહુ ધ્યાનથી સમજો nm હોલ ઇનવર્સ એટલે કહેવાય m ઇનવર્સ ઇન્ટુ n ઇનવર્સ ઇન્ટુ m બટ આના પરથી થર્ડ નંબરની પ્રોપર્ટી તમે યુઝ કરો તો m ઇનવર્સ n ઇનવર્સ ને બદલે n ઇનવર્સ m ઇનવર્સ પણ લખી શકો ફ્રોમ થર્ડ તો ધેટ્સ ઇટ nn ઇનવર્સ અને m ઇનવર્સ m તો કેન્સલ થઈ ગયો એનો મીનિંગ કે x ની વેલ્યુ આવી જશે તમારી માઇનસ ઓફ m સ્ક્વેર આ આન્સર થઈ જશે સી જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને ભાઈ તો થોડો કન્ફ્યુઝન ક્રિએટ કરે એવો દાખલો કહેવાય કારણ કે પ્રોપર્ટીઝમાં તમે અંદર અંદર ગોળ ગોળ ફેરા જ કરો કે આના પરથી આ જઈએ આના પરથી આ જઈએ રાઈટ એટલે કારણ કે જો પહેલા મેં પણ જે સ્ટેપ લખેલો એ કેન્સલ કર્યો પછી પાછો એક બીજો સ્ટેપ લખ્યો રાઈટ એટલે અહીંયા ધારો કે કોઈકને એમ થાય કે આ ઇનવર્સનો ટ્રાન્સપોઝ
પછી ટ્રાન્સપોઝ નો પાછો ઇન્વર્સ કરી દીધું, રાઈટ? તો એઝ ઇટ ઇઝ આ સ્ટેપ પરથી બી જો તમારે રિવર્સમાં જોવું હોય તો પણ તમે જઈ જ શકते, એમાં કંઈ જ ખોટું નથી. આન્સર તો આવતે જ, મે બી કદાચ એકાદ બે સ્ટેપ એક્સ્ટ્રા કરવા પડે, રાઈટ? સો હોપ કે આ પણ પોઈન્ટ ક્લિયર થયો હોય. જો ડાઉટ લાગે તો થોડુંક રિવર્સ કરીને પાછું એક વખત જોજો કે કયા કયા સ્ટેપ્સને ક્યાં ક્યાં મેં યુઝ કર્યા છે, બરાબર? આ પણ ક્વેશ્ચન જે હતો તે તો સિમ્પલ જ હતો. આ ક્વેશ્ચન જે છે તેમાં પણ 2-3 પ્રોપર્ટીઝ આપણે યુટિલાઇઝ કરી, બરાબર? આ ક્વેશ્ચન પણ પ્યોર પ્રોપર્ટી બેઝ પર હતો. ઓકે, સો આગળના ક્વેશ્ચન્સ પર જઈએ. ચાલો, ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે, if A is an idempotent matrix, just a minute, હા. સો ક્વેશ્ચનમાં છે કે if A is an idempotent matrix, then X is equals to dash. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે આ તો, જસ્ટ મેં એટલે ઇન્ક્લુડ કર્યું છે કે તમને પ્રોપર્ટીઝનો યુટિલાઇઝ કરવાનું કેવી રીતે આવે છે તે ખબર પડે. જો તમને એવું કીધું છે કે A is equals to 2 minus 2 minus 4 minus 1 3 4 and 1 minus 2x. Now A is an idempotent matrix. Idempotent. હવે idempotent નો મીનિંગ થાય A square is equals to A. તો એનો મીનિંગ કે આપણે બંને બાજુ A square લઈ લઈએ તો 2 minus 1 1 minus 2 3 minus 2 minus 4 4x. અચ્છા, કોઈકને એમ થાય કે તો પછી સર ડાયરેક્ટ આપણે માઇનસ મલ્ટીપ્લાય કેમ નહીં કરી લઈએ? હું આને આવી રીતે પણ લખી શકું કે A is equals to I, કારણ કે કોઈ કહે કે બંને બાજુ A ઇન્વર્સ તમે મલ્ટીપ્લાય કરી દો, A square into A inverse equals A into A inverse, તો આન્સર A is equals to I આવી ગયો. તો એવું નહીં થાય ભાઈ. કેમ? કારણ કે તમને એવું ખબર નથી કે આ જે મેટ્રિક્સ છે તે સિંગ્યુલર છે કે નોન સિંગ્યુલર છે, એટલે કે એને માટે ડિટર્મિનન્ટનું અસ્તિત્વ છે કે નહીં, કારણ કે x જ અનનોન છે, બરાબર? ડિટર્મિનન્ટ એ જો 0 હોય તો તમે A ઇન્વર્સ એક્ઝિસ્ટ નથી એવું કહેવાના ને, નોટ એક્ઝિસ્ટ, બરાબર? એટલે એ શ્યોરિટી આપણી પાસે નથી, એટલે મહેરબાની કરીને આવું વિચાર આવે તો આનું સોલ્યુશન મેં તમને અત્યારથી જ આપી દીધું. ચાલો, ઇન્ટુ 2 minus 2 minus 4 minus 1 3 4 1 minus 2x અને is equals to કરીને છે A, એટલે કે 2 minus 2 minus 4 minus 1 3 4 1 minus 2x. ચાલો મલ્ટીપ્લિકેશન. સો 4 minus 2 minus 4, એટલે અહીંયા minus 4 થઈ જશે, રાઈટ? સેકન્ડ રો મલ્ટીપ્લિકેશન કરીએ તો -2 then -6. આપણે એક કામ કરીએ, મલ્ટીપ્લિકેશનમાં પોઈન્ટ બતાવતા જઈએ એટલે ખ્યાલ આવી જાય દરેકને, રાઈટ? -4 -6 +8 then -8 -8 -4x -2 -3 +4, similarly 2 +9 -8 then 4 +12 +4x and last element થઈ, last row થઈ જશે તમારી 2 +2 +x -2 -6 -2x -4 -8 +x square, and that is equals to 2 -1 1 -2 3 -2 -4 4x. તો હવે તમે ઓબ્ઝર્વ કરશો ને તો -2 -4 -6 -10 +8 એટલે -2 -16 -4x -2 -3 -5 +4 એટલે -1 9 + 2 11 -8 એટલે 3 અને 16
plus 4x. Similarly, 4 plus x minus 8 minus 2x and x square minus 12. And એના equals 2 minus 1 1 minus 2 3 minus 2 minus 4 4 અને x. So when now matrix is equal હોય તો સમરૂપ ઘટકો પણ અનુરૂપ ઘટકો પણ સમાન. એટલે therefore 4 plus x plus equals to 1. બીજી equation minus 8 minus 2x equals to minus 2. ત્રીજી equation minus 16 minus 4x is equals to minus 4. ચોથું equation 16 plus 4x 16 plus 4x is equals to 4. અને last equation તમને મળશે x square minus 12 is equals to x. So now 4 plus x equals 1 પરથી x ની વેલ્યુ તમને મળી -3. આના પરથી પણ તમને x ની વેલ્યુ -3 જ મળશે. -2x equals 6. So x equals to -3. નીચેનું જે ઇક્વેશન છે આ બંને ઇક્વેશન સેમ જ છે. એટલે એના પરથી પણ તમને 4x equals -12 તો x ની વેલ્યુ તમને -3 જ મળશે. અને જ્યારે તમે આને સોલ્વ કરશો તો x square minus x minus 12 equals to 0. તો x minus 4 ને x plus 3 equals to 0. એટલે આના પરથી પણ તમને x ની વેલ્યુ -3 જ કોમન મળશે. એટલે તમે ઓબ્ઝર્વ કરો કે a square equals to a લઈને તમે જેટલા પણ ઇક્વેશન બનાવ્યા તે બધામાં કોમન વેલ્યુ કઈ આવી x ની -3 પોસિબલ બને છે. રાઈટ. સો હોપ કે આ ક્વેશ્ચન ખ્યાલ આવ્યો. હવે આના જ બદલે તમને ઇન્વોલ્યુટરી આપી દીધું હોય કે ઓર્થોગોનલ આપી દીધું હોય કે નિલ્પોટન્ટ કહી દીધું હોય તો પણ તમારાથી બહુ ઇઝીલી આ ક્વેશ્ચનને સોલ્વ થાય. ઓકે. સો હોપ કે આ સેશનમાં તમને ખ્યાલ આવ્યો હોય. બરાબર. ટોટલ આપણે આટલા ક્વેશ્ચન્સ આ સેશનમાં આપણે સોલ્વ આઉટ કર્યા. બરાબર. ઓકે. સો નેક્સ્ટ સેશનની અંદર આપણે આગળ કન્ટિન્યુ કરીશું. કોઈ પણ ડાઉટ હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. જો યુઝફુલ લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનો બેનિફિટ લઈ શકે. ઓકે. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.